હાર્ટ એટેક એટલે શું? હાર્ટ એટેક એટલે એક જાતનો હૃદયનો હુમલો કહેવાય, જેમાં હાર્ટની મેઇન ધમની જે જેને કોરોનરી આર્ટરી કહેવાય, એમાં લોહીનો ગઠ્ઠો જામ થઈને હાર્ટની નળીને 100% બંધ કરી નાખે, જેનાથી હાર્ટને સ્નાયુને લોહી પહોંચતું બંધ થાય, એને લીધે હાર્ટ એટેક થાય અને છાતીમાં દુખાવાની તકલીફ ચાલુ થાય. હાર્ટ એટેક આવે એ પહેલાના લક્ષણો શું હોય છે? હાર્ટ એટેક આવે તે વખતે છાતીમાં દુખાવો થવો, ભાર જેવું લાગવું, શ્વાસ ચડી જવો, પરસેવો થવું, ચક્કર આવવા, ઘણા લોકોને જડબામાં પેઇન, પેટમાં દુખાવો થવો, આ બધી તકલીફો થાય. એટેક આવવાના મુખ્ય કારણો શું હોય છે અને કેમ આવે છે હાર્ટ એટેક? હાર્ટ એટેક એક જાતની લાઇફસ્ટાઇલ બીમારીને લીધે થતું હોય છે, જેમાં મેઇન કારણો ધૂમ્રપાન, વ્યસન, બેઠાડું જીવન, હાઈ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને બહારનું જંક ફૂડ ખાવાનું, આ બધું મુખ્ય કારણ કહેવાય.